સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ આજે થઈ ગઈ છે 30 અને વાર છે ગુરુવાર. તો મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે છે ને થોડાક પ્રોગ્રામ છે, મતલબમાં એવો પ્રોગ્રામ છે. પહેલાં તો જાનુબેનની સ્કૂલે જવાનો પ્રોગ્રામ છે, જાનુબેનની ત્યાં પીટીએમ છે, અને પછી ગુલાબને જાનુને ગિરીશભાઈને ઘરે મૂકવા જવાનું કામ છે. તો આવું બધું છે. અત્યારે સવારમાં મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે. આજે 2 દિવસથી વરસાદ 3-4 દિવસથી નથી, પણ ગઈકાલે થોડોક વરસાદ આવ્યો હતો. ગુરુ પૂનમના દિવસે વરસાદ તો આવે જ છે, એ કન્ફર્મ છે. અને સવારમાં ચાલો તો હવે જઈએ નીચે. જાનુને તૈયાર થઈને નીચે આવે ત્યાં સુધીમાં આપણે નાસ્તા પાણી કરીએ. ગુડ મોર્નિંગ. ભાખરી ગરમા ગરમ બને છે અત્યારમાં. એક દી રોટલી, એક દી ભાખરી. આજે ભાખરી છે, તો મારે તો ભાખરી ખાવાની બહુ ઈચ્છા નથી. ઓલા ગાંઠિયા મજા આવે છે ખાવાના. સારું તો થતા આવડે કે નહીં? એ ખાય. હા, પણ ખાલી મારે ક્યાં ખાવી છે? મારે ક્યાં ખાવી છે? હું ના પાડું તે અમુક એમ કે નહીં એક લે, પછી ભલે આપણને પેલા ન કરતા ટીડો કે એમ, બોલો ટીડો કે એમ કરતો હોય એમ, પછી એમ કે ના કર દે, હાલો ખાઈ લે નહીં. જો હવે ટાઈમ થયો છે અત્યારે 9:30 અને ગુલાબને જાનુને લઈને એટલા માટે નીકળ્યા. જાનુબેનની સ્કૂલે પહેલા જવાનું છે. ગુલાબ પહેલી વખત એને પીટીએમમાં આવે છે. કોઈ દી નહીં. સ્કૂલ એની સ્કૂલ જ નથી જોઈ હજી. નવી સ્કૂલમાં જે બેસાડી છે ને ત્યાં એની સ્કૂલ ગુલાબે જોઈ જ નથી. અને જે જૂની સ્કૂલમાં હતું ને તો કોઈ દી એને પીટીએમમાં જવાનું થતું જ નહીં. મારે ઓફિસને જાવ એટલે વચ્ચે આવે, ટાઈમ વહેલો આવે ને મારે ઓફિસ જવામાં વચ્ચે આવે, એટલે હું પછી જતો જાઉં. એટલે આજે હાજમોલા ખબર એવી બેના હું ના એ ચાંદ તારા હાજમોલા જેવી જ આવે, એવું નકરું ન ખવાય. હું વાત કરતો તો ભૂલવાડી દીધી. હા, તો પછી ત્યાં જવાનું છે ને ત્યાંથી પછી છે ને પાછું જવાનું છે. ક્યાં જવાનું છે? ગિરીશભાઈની ઘેરે જવાનું છે, ગુલાબને રાખડી બાંધવા. આપણે સાંજે ત્યાં જમવાનું છે, એટલે મોજા મોજ છે. આજ તો સાસરિયામાં આપણે બપોરે હતું, પણ બપોરે કીધું નહીં આવી, નકર પાછું માન ઘટી જાય બહુ ગયા કરી તો. કાંઈ વાંધો નહીં. બપોરે તો ઓફિસેથી પછી પાછું વહેલા મોડું થાય એવું થાય, એટલે આપણે બપોરે નથી જવું, પણ સાંજે તો આજ ભૂકા કાઢશું. બીજું રસી મૂકવાની છે સ્કૂલમાં, લોકો ગોઠવું છે. જાનુનું મોઢું કેવું થાય છે ને હાટું વિડીયો લીધો છે. સોય ભરાવીએ ત્યારે જાનુનું કેવું થાય છે એરો? હે કાંઈ ન થાય, બીતી જ નથી. અરે વેદાંતને તમને બાટલો ચડાવ કેવું મોઢું કરતો છે. જાનુ સ્ટ્રોંગ ગર્લ છે, સ્ટ્રોંગ. હા, પહેલાં બહુ બીતી, હવે રોતી નથી. મોઢું તો ધીમે ધીમે લાભ શીખાવા મળ્યું. જાનુ ચહેરો તો ઓલો થવા મળ્યો. એ રોવા જેવી થઈ ગઈ, રોવા જેવી થઈ ગઈ. એ રોય ઓય બાપા, ખબર ન પડી. જો હવે અત્યારે 10 વાગ્યા છે અને જાનુની સ્કૂલેથી જાનુને રસી મુકાવી. જાનુબેનના મજબૂત થઈ ગયો બહુ. એને તો છે મનમાં આવ્યો એમને ખબર ન પડી હોય એમ થઈ ગયો. એટલે કોઈ ભરાઈને કાઢી લીધી તો એને મોઢામાં ખાઈ એક્સપ્રેશનમાં કાંઈ ફરક જ ન પડ્યો. જાનું બહુ સ્ટ્રોંગ થઈ ગયો મારો દીકરો. હે એમાં શું થાય? અરે વાહ, કેટલી મજબૂત થઈ ગઈ છે આ છોકરી. પહેલાં તો રોતી હો, ઓહો આપણે ઇન્જેક્શન મુકાવવાનું હોય કે કાંઈ પણ હોય ને, હવે એ બધું બંધ થઈ ગયું. તો અત્યારે જાનુબેનની સ્કૂલેથી નીકળી ગયા ને હવે જવાનું છે જાનુબેનના મામાની ઘરે. તો જાનું શું કરવાનું છે આજે પ્લાનિંગ ત્યાંનું? રાખડી બાંધવાની છે તો ફાઇનલ છે. એ ફાઇનલ છે, રાખડી બાંધવાની છે. આજે રાખડી બાંધવા જાય છે ગુલાબ અને જાનુ બે. ગુલાબ એના ભાઈને બાંધશે, જાનુ એના ભાઈને, એટલે કે આદિન અને શિવાંતને બાંધશે. તો ચાલો હવે એ લોકો જાય રાખડી બાંધવા ને આપણે પાસે સડી જાય ધંધે. આવશું, સાંજે આવશું. સ્વાગતની તૈયારી કરી રાખજો મારી. 1:15 અને ઘેરે જો માં દીકરો ભાઈ જમી રહ્યા છે. તો ભાઈ દાળ ભાત એમને બીજી ભાઈ કી પૂરી ગયા બસ વહેલા આવ્યો તોય તો પૂરી ગયા વહેલા. આજે તો ગુલાબને ઘેરે નથી એટલે અમે છે ને ઘરે ઓછા સભ્યો થઈ. હું, વેદાંત, નૈતિક, ભાભી ને વિજયભાઈ 5 જણા થઈ. તો નહીં તો ભાઈ કેવો રહ્યો દિવસ આજનો? રેડી? વોટ ઇઝ ન્યૂ ઇન યોર ડે? હે શું કાંઈ નહીં, ક્યારેક તો કંઈક નવું હોવું જોઈએ ને. અને જે હાથે ભાત ખાતા હોય ને એ હાથે સાય નહીં પીવાની, સાય બીજા હાથે પીવાની, એટલે વાટકો ઓછો બગડે. સારું પડે હોય એ તો ન સારું પડે. છાશમાં દાળનો ટેસ્ટ આવે તો મજા આવે.
આજે ખાલી જસ્ટ દાળ ભાત છે, મજા આવશે. ચાલો યા ઉપરથી પકડે. કેમ પકડ નહીં તા બતાવી નહીં તો બતાવી. હા ઓહો બતાવોમાં બે વાઇટ કાપ પી જાય તો. આજે વેદાંત છે ને મારી હારે છે. તાવ આવ્યો ને ત્યારે છેલ્લે જદી હાથે એકલો વી આવ્યો હતો ત્યારે તાવ આવ્યો હતો ને બીજે દી સારું થઈ ગયું હતું. કા બીજે દી સવારમાં આવ્યો હતો પાછો હારે. અને આજે પાછો બપોર પછીના ટાઈમે અત્યારે 3:20 અમે ઓફિસે જવા નીકળી ગયા છીએ ને વેદાંત મારી હારે છે. ઘણા મને એમ સવાલ પૂછાવે, વેદાંતને તમારે ભણાવવાનું નથી, તમારી હારે હારે આટા મારે છે ને હારે રખડે છે. ખરેખર એવું નથી. વેદાંત છે ને સવારમાં કોલેજ જાય છે અને રજા હોય ત્યારે મારી સાથે જ વયો આવે અને બપોર પછી ડેઈલી મારી સાથે વયો આવે છે. તો વાંચવા લખવાનું હોય ત્યારે તો લગભગ ઘરે રહી ઘરે છે ને મમ્મી ની બધા હોય એટલે હું તો મમ્મી ને ક્યાંક કાઢી મૂકી. કેવી વાત કરે, બોલ બોલ હું ફોન જોતો બોલ બોલ કરે એટલે મને મજા આવે. ત્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે, ઓલી ઓફિસમાં જઈને ફોન જોયા કરે. તો એ ઓફિસમાં જઈને તમે તો કેવું એમને એ કે ઘરે બધા કે ફોન જોતો ને બોલ બોલ કરે. બોલે આ તો નવરા બેઠા છે, શું કરતા હો તમે? નવરાથી સુઈ જાવ. અત્યારે તો હું શું કરશું? અત્યારે હું તારી યાર વાતો કરું છું. નવરા ફોન જોતો પછી કે ફોન જો એટલે બધું એમાં એવું થાય આખો દી નવરો હોય અને આખો દી ફોન જોવે એટલે એની મમ્મી એને ખીજાય. કેમ કે બપોર પછી કઈ કામ તો હોય નહીં, નવરો જ હોય. કામ કરે તો કઈક કામ હોય, ઘરનું કઈક કામ કરાવે માણસ એટલે મિસ્ત્રી કામ કરવા મોકલી એમાં ઉપાધિ ઓલે હથોડી લઈને મંડાઈ પડે. ન કરવાનું હોય કરી નાખે, ન તોડવાનું હોય તોડી નાખે. એટલે એવું એને કામ ન કહેવાય, એને કામ બગાડ્યું કહેવાય. એને આ નિયમ છે કે કામ ऐसा કરો કે 5 लोग બોલે ભાઈ તું રહેને દે. એનો નિયમ છે. આનો ખરેખર એ જેને પેલી મીમ્સ બનાવી ને એ આને જોઈને જ બનાવેલી છે. એટલે એ રીતે કામ કરે તો કાંઈ વાંધો નહીં. હવે જ્યાં એના જદી કામે ચડવાનું હરખું હશે ને તો એ ચડી જાય. પણ અત્યારે કેવું છે કે ભાઈ બપોર પછીનો ટાઈમ ખોટો ખરાબ કરે એની કરતાં મારી સાથે ઓફિસ આવે, કંઈક બિઝનેસ વિશે શીખે, કંઈક ધંધા વિશે શીખે, કંઈક માહિતી મળે, એનાથી એને બેનિફિટ મળે. હા આપણે એમ નથી કહેતા કે ક્યાંથી કામે ચડી જવાનું કે રખડવાનું નહીં. મિત્રો સાથે મસ્તી મજાક ને થોડુંક ફરવાનું બધું હોવું જ જોઈએ, પણ ડેઈલી ન હોવું જોઈએ. કેમ કે એની ઉંમર હવે છે ને 19 વર્ષ થઈ ગઈ છે. હવે હું તો 21 વર્ષનો હતું કે મારા લગ્ન થઈ ગયા હતા. એટલે સમજી જાઓ ને કે ભાઈ 20 વર્ષે તો મારા જોણ ચાલુ કરી દીધા હતા. તો હજી એની તો એ જો કે વાર છે. એ બધી આ લેવલે તો બધા અમે તો ભણ્યા હતા એટલું બધું એટલે મને વાત જ પૂછો. બીકોમ અડધું મૂકેલું હતું એટલે ભણતર વહેલું પતી ગયું હતું મતલબમાં. અને વહેલું પતી ગયું એટલે વહેલા કામે ચડી ગયા, વહેલા કામે ચડી ગયા એટલે વહેલા પરણાવી દીધા. આવું બધું છે. અને નિવૃત્તે વહેલા થઈ જાવ એવું લાગે છે. કેમ કે છોકરા અમે નાની ઉંમરના થઈ ગયા, છોકરા મોટી ઉંમરના થઈ ગયા એટલે મોટા થઈ ગયા. તો આવું છે. ચાલો તો હવે અત્યારે તો ઓફિસે જઈએ ને બપોર પછી સાંજે આજ જવાનું છે ગિરીશભાઈની ઘેરે. ગુલાબને એને સવારે હું મૂકીને આવ્યો તો હું જોયું અને શું ત્યાં પ્રોગ્રામ હશે જોઈએ આપણે. અને કાલના બ્લોગમાં ત્યાં રક્ષાબંધનનો બ્લોગ આવવાનો છે ગુલાબનો ગિરીશભાઈનો, એ તમે જોજો. આજે કાલે હા એ લોકો આજ ઉજવી નાખ્યું હશે. કાલ જાતા હશે ને? કાલ નહીં જાય, લગભગ પ્રમદી જાય. પ્રમ દિવસે કે 1 તારીખે કે 2 તારીખે જશે. કેમ કે અમદાવાદ વર્ષાબેનની ઘેરે રોકાય 1 દિવસ. સારું ચાલો મળીએ હવે બપોર પછી, એટલે કે શામ કો મિલતે હે. હવે ટાઈમ થયો છે 7:30 અને ઓફિસેથી ઘરે જઈએ છીએ ને ત્યારે રસ્તામાં ઘણી વસ્તુ યાદ આવે છે. એટલે સ્કૂલની યાદો આવે છે વેદાંતને. કેમ કે આ મહિનો છે ને એવો રહ્યો છે કે સ્કૂલમાં નકરી રજા જ રહી છે. અત્યારે આગળ થોડીક વાર પહેલા સમાજ આવ્યા કે સ્કૂલ બંધ છે, રજા છે. તો પછી આ મહિનામાં છે ને 4 રજા. અત્યારે કોઈ પ્રકારનું વાતાવરણ નથી કે વરસાદ આવે એવું. આ સિગ્નલ ઉપર અમે ઊભા છીએ ને આમ જો કાંઈ લાગે છે કે વરસાદ આવે. રાતે ખૂબ વરસાદ પડવાનો છે. બોર્ડિયા જે બેનર બોર્ડ લાગેલા હોય ને રોડ ને બધે SMC વાળા એ હટાવવા નીકળ્યા છે. કેમ કે પવન આવવાનો છે અને વરસાદ આવવાનો છે. એટલે બેનર બોર્ડના કારણે કોઈને ક્ષતિ ઈજા થઈ શકે એવું છે. તો કાલની વાતાવરણની કાલે ખબર પડે, પણ છોકરાને આજ ખબર પડી ગઈ કાલ રજા છે. અને હજી લગભગ આપણા છોકરાને નહીં ખબર હોય ને તો આપણે ઘેર રીલમાં આવ્યું છે. નહીં રીલમાં નહીં, દિવ્ય ભાસ્કરના સમાચારમાં એવું મેં એમાં જોઈ લીધું. સ્કૂલેથી નથી આવ્યું, સ્કૂલેથી મેસેજ નથી આવ્યા, પણ દિવ્ય ભાસ્કરની એપ્લિકેશનમાં અને રીલો ને એ બધું ચાલુ થઈ ગયું છે. થોડીક વાર પછી લગભગ સ્કૂલેથી પણ આવી જશે. કેમ કે એમને તો ન્યૂઝ ચેનલવાળા સમાચાર ન આપતા હોય, કાંઈ તો હોય જ તે. લગભગ રજા હશે આવતીકાલે.
કાંઈ વાંધો નહીં, રજા હશે તો મજા કરશે. ચાલો મેચ રમશું કાલે પાછું મજા આવે. મેચ રમશું. બોલો શું થાય છે? વેદાંત બપોર પછી મારી હારે આવે, તમને શું વાંધો છે? નિરાત. ઈ મને એમ કહેતો હતો હું તમારી હારે આવું ને એટલે મારે નિરાત એમ જ મને કહેતો હતો. હાસીન શું કે ખબર એ કહેતો હતો, હું ખબર કાલના વિડીયામાં તમે જોઈ લેજો. એને આખી વિડીયામાં વાત કરી આખી. એ કે હું અહીંયા છે ને ઘેરે ફોન જોઉં ને એટલે મારા મમ્મીને રાડ્યું નાખે. તો મેં તો આખો દિવસ જોતે રાડ્યું જ નાખે ને, એમાં કંઈ ખોટું છે? શું કરું તું? હા હા તું એટલે ઈ તારી ફરિયાદ બહુ હવે ઘેરેથી બાયું કંઈક કામ કહે ને એટલે તું નહીં ને ના હું કામ પાડી દે એમ કહું છું. મને મજા આવે ના પાડવાની. પછી કરું છું મજા આવે. હમણાં તો ને વેદાંત બોલતા શીખે છે. મજા આવે કેમ ભાઈ? મજા આવે નહીં અમને પણ આપણી સ્ટાઇલમાં બોલતા બરાબર છે. એકવાર પડી જ ગઈ છે. વાત કરતા કરતા જે શબ્દ નીકળી જાય ને, નહીં એ મજા આવે છે બોલતા. મજા આવે એમ નહીં બોલો કઈ સ્ટાઇલમાં મજા આવે કે મજા આવે. હાવ નવા શબ્દો હવે કરો ભાઈ. મજા આવે. મજા આવે. તો અત્યારે છે ને ભાઈ 8 વાગ્યા ને અત્યારે જવું છે ગિરીશભાઈ ત્યાં જમવા, પણ જાનુબેનને છે ને એની ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે. હવે પતે નહીં ત્યાં સુધી જવાનું નથી અને હજી ચાલુ નથી. એ પતશે ક્યારે? બર્થડે છે હીરામાં, ગોવણી છે ને બર્થડે છે, બે છે. એટલે તો અત્યારે વેદાંતને 2 ગિફ્ટ લઈ આવ્યા. અને જાનુને છે ને જેવી તે ગિફ્ટ પછી ગમે નહીં એટલે એ બેને પાછી વેદાંતને જાનુને ઘડીક મજા આવી ગઈ. મેં એને કીધું સેલ લઈ લે ટીવી ને મેં ટીવી મેં કીધું ગિફ્ટ જ કહેવાય. રિમોટ નો સેલ એને ગિફ્ટમાં વેદાંતને કે રિમોટ ના સેલ લઈ લઈને કામ લાગશે. એ ભગવાન મજા આવતી હશે ને હવે બધી. હવે છે ને અત્યારે 8 ને 10 થઈ ગઈ છે, પણ વાંધો એ છે કે જાનુબેનને તો જે કલાક વહી જાય, કેમ કે હજી તો પાર્ટી ચાલુ નથી એની બર્થડે પાર્ટી. અને અમારે નહીં મારે જવાનું છે ગિરીશભાઈની ઘેરે. મારે જાનું બેન જવાનું હતું. હું વેદાંતને કહું છું હારે આવવાનું, પણ એને શું કરવું છે? જીમ કરવું છે. જીમની શું કામ કરવું છે એની પણ એક સ્ટોરી છે. તો કહેતો સ્ટોરી કહેતો કાંઈ સ્ટોરી નથી. એને કહેતો શું છે ભાભી સ્ટોરી શું છે? એટલે ગમે એક વાર કામ નથી. મેં કીધું ને તો જાનું મૂકી જશે એટલે તે શું કીધું આગળ? જેમ કરતો તો નહીં. હા જીમ એટલે હા મને આવડી ગયું. વાસ તો એવું છે ને પેલા તો હવે એવો હોય યાર જાણ તો કામ સીધો ને જલ્દી એટલું કહું મારે જીમ કરવા જવું છે. મને ક્યારનો ઈ વાટે છે. હું તો સીધો તાર મમ્મી આવી જાય પૂછે કે કામ નથી જાતો જીમ એમ નહીં કહું કામ છે. એક બે વસ્તુ છે જમવા બેહવાનું કહી ને તો એ નાવા જાય અને હવે નવું પાછું ચાલુ કર્યું કામ સિંધી તે શું કરવાનું? હવે અત્યારે 8:30 છે ને બહાર વાટે બેઠો છું સોસાયટીમાં વાટે, એટલે જાનુની વાટે બેઠો. જાનુ બહાર જમવા ગઈ છે અને અમારે જવાનું છે ગિરીશભાઈની ત્યાં. તો પછી થોડીક વાર પછી પાછો વેદાંત મૂકવા આવે નહીં કરતાં કીધું જમે છે તો થોડીક વાર ખમીને લેતો જાઓ. અત્યારે હું અહીં બેઠો ને એટલે એક થોડાક દિવસ પ્રમ દિવસના કે એને આગલા દિવસના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી. એમાં એવો સવાલ હતો કાલે કે ભાઈ તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો તો કોઈથી કંઈ પ્રોબ્લેમ નથી આવતો કે ભાઈ ફેમિલીમાં એટલા માણસો હોય તો ક્યારેક વાદ વિવાદ થતો હોય, તકરાર થતી હોય, એટલે એનો મિનિંગ એવો હતો. તો જોઈન્ટ ફેમિલીમાં હોય એટલે મતલબ કહેવાનો મતલબ એવો કે ઘર હોય, પરિવાર હોય ને ઓલો કહે ને જૂની કહેવત છે કે વાસણ હોય ખખડે, એટલે લાટ બધા વાસણ હોય ખખડે ને એવું થતું જ હોય. પણ એકબીજાને લેટ્સ ગો કરવાની ભાવના હોય અને સાથે રહેવાની ભાવના હોય ને તો બધું પોસિબલ બની જાય. એટલે છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેવા માટે થોડુંક લેટ ગો કરવું પડે, થોડુંક જાતું કરવું પડે, એકબીજાનો સ્વભાવને મેચ કરવો પડે. આવા બધા કારણો ઘણા હોય, એના કારણે તમે વર્ષો સુધી કે લાંબો સમય સુધી જોઈન્ટ ફેમિલીમાં રહી શકો. અમારો જોઈન્ટ ફેમિલીનો અનુભવ કહું તો મારા લગ્નના 18 વર્ષ થયા છે, વિજયભાઈના લગ્નના 20 વર્ષ થયા છે, મારથી નાનો વિવેક છે એના લગ્નના 11 વર્ષ થઈ ગયા છે. તો હજી સુધી એવી તકરાર તો નાની મોટી થતી જ હોય,
સાસુ વહુની થતી હોય, દેરાણી જેઠાણીની થતી હોય, ભાઈ ભાઈની થતી હોય, બાપ દીકરાની થતી હોય, છોકરાઓની થતી હોય, બધાની થતી હોય. પણ એવું અમારા મતભેદ થાય પણ મનભેદ નથી થતો. એના કારણે અમે અત્યારે વર્ષથી સાથે રહી શકીએ છીએ અને વડીલોના આશીર્વાદ હશે કદાચ કે એટલા સમય સુધી સાથે રહીએ કે અત્યારના સમય પ્રમાણે લોકો પહેલાં રહેતા જ હતા, વર્ષો સુધી પેઢીઓ સુધી ભેગા રહેતા હતા. પણ હવે સમય બદલાતા ફેમિલી બધા નાના થતા જાય છે, પરિવાર નાના થતા જાય છે. એવા સમયમાં અમારું પરિવાર આવડું મોટું છે, એના ઉપર મારા દરેક પરિવારના સભ્યો ઉપર મને ગર્વ છે. અમારા ફેમિલીના દરેક મેમ્બર ઉપર, મારા છોકરાઓ, ભત્રીજાઓ, મારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી, નાના ભાઈના વાઈફ, નાનો ભાઈ અને મારી વાઈફ, બધા ઉપર મને ખાસ એવો ગર્વ છે કે એટલા સમય સુધી એકબીજાને ક્યારેક કોઈક વાત ન ગમતી હોય તો લેટ્સ ગો કરીને અને મસ્ત જિંદગી જીવીએ છીએ. તો આવા તમારા બધાના આશીર્વાદ અને તમારા બધાના સારા એવા શુભેચ્છાઓના કારણે કદાચ અમારું ચાલતું હશે. તો થેન્ક યુ વેરી મચ. આવા સવાલો પૂછજો ને એનો છે ને સાચો જવાબ હું તમને આપવાની ટ્રાય કરીશ. જો હવે જાનુબેન માંડ હાથમાં આવ્યા છે, હવે લઈને જઈએ છીએ એના મામાની ઘેરે. જાનુ ખરેખર ઘેરે હોય ને તે ખાતા કાંઈ વાર ન લાગે, ઘડીકમાં ખાઈ લે, કેમ કે કંઈ ખાવું જ ન હોય. અને કોકની ત્યાં કંઈક જમવાનું હોય ત્યારે બહુ વાર લાગે. કેમ એટલી બધી વાર લાગી? ફ્રેન્કી હતી? અચ્છા, ફ્રેન્કી બનવામાં જ વાર લાગે. કેટલી ફ્રેન્કી ખાધી તે? એક ફ્રેન્કી ખાવામાં કેટલી વાર લાગે તારે? બનાવીને આવે 3 એવું તો એટલે વાર લાગે ને. બબે પીઝા હવે મારા તારા હિસાબે ઠરેલા ભજીયા ખાવા પડશે તારા મામા અહીંયા. ના તો એવું નથી. તો કેવું છે? પાડતા જાય ને બેહતા મારે એટલી ઘડી થોડા વાટ 9 વાગ્યા સુધી પછી પાડવાની વાટ જોવે. પછી તાર મમ્મી કહી દે તો એ ખાઈ લે, તમે તાર કરી નાખો એમ તાર મમ્મી ન કહી દે? હે બહુ સરસ હો. હવે પાછું છે ને આવું નવું ચાલુ રાખજો. આ લોકો તો કાલ વૈયા જાય. આપણે એને જ ગોઠવા કરવો જ્યારે મન થાય ત્યારે. ઇન્ડિયા તમે અહીંયા વ્યા હો ઇન્ડિયા રહેવા, એટલે અમારા સંગીતાબેન ની ઘરે બહુ ધક્કા નહીં. એમાં ખર્ચો લાગે તોય ઓલો ખર્ચો ન લાગે કા મહેનત ના ખાલી ઓલું ઉપાધિ ને. હવે એને રોકાઈ જાવ ઇન્ડિયા નવું ચાલુ રહે એમ અમારે. આદિ હાઉ ઇઝ ઇટ? ગુડ. હા ચિપ્સ આપણે પછી જાવું છે બટાકા ચિપ્સ ખાવા? નહીં આજ આપણે પાછો અત્યારે ઉભો થાય કા લીપમાં જરૂર થાય હવે ન ઉભો થાય. ગામડાની વાતો ચાલુ થઈ અત્યારે. હવેડામાં ભેં પડી હતી ને એની વાત આગળ કરી. વાત તો પતી ગઈ પણ પછી એમ છું કે આ વાત તો છે ને કીધા જેવી છે, બાપુજી પાસે પર રિપીટ કરવાની છે. કેમ થાય? જો એક ભેંસ છે ને અવેડા પડી ગઈ, બરોબર? હા મારી પાછી વહી ગઈ. અવેડો ભીડો તો મારી પાસે સેવાળો હતો. સેવાળો તો ભેંસ નીકળવા જાય ને એટલે લપટે. પછી એને કાઢવી કેમ પછી મને ફોન આવ્યો એક ભાઈનો. મને કે ભેંસ અવેડામાં પડી છે, અવેડો તોડી નાખી એ સિવાય નીકળે એમ નથી. મેં કીધું અવેડો ન તોડતો ઉભાર્યો આખડી હું આવું છું. ત્યાં જઈને મેં કીધું અવેડાને ડાટો કાઢી નાખો, પાણી નીકળી ગયું. બરાબર. પછી મારી પાસે નાખી ધોઈ નાખી એટલે અવેડો કોરો થયો ને પછી મેં કીધું બીજા બધા ઢોર લઈને વ્યા જાઓ. બીજા ઢોર લઈને વ્યા ગયા ભેં ઠેકી નીકળી ગઈ. હાથે નીકળી ગઈ. પેલા ન કહેતા ગૌડા ગાડા પાસાવાળા બધી આવા જ કારણો કહેતા કે જે અમુક વસ્તુની કોઈને ખબર જ ન પડે કઈ રીતે કરવાનું. એ બધી મોટી ઉંમરના અને જે આપણા વડીલો હોય ને એને જ ખબર હોય. આવી બધી વાતો હોય, એમાં બીજું કંઈ એના ટ્યુશન ક્લાસ ન હોય હવે ડાટા કાઢવાના તો ખબર હોય. બાપુજી શિવાંશ આપણે સવાર આવવાનું છો તારા ઘરે? અમારા ઘરે. તારા ઘરે શું રમી લીધા? માંડ રમવાનો મેળ આવ્યો. છોકરા મૂક્યા ત્યારે આમ જો અત્યારે 11:30 થયા તો તમે જાગો છો. અત્યારે તમે સુઈ જાઓ નગર. સંગીતાબેન તમને આવડો મૂકીને પછી અમારે ઘરે રોકાવા આવે હર્ષિલ આવવા જો ક્યારેક આવવા જો. બીજા આવું છે ને તમે ના પાડો છે એમ થોડું હોય. શું કામ છે કયો તો ખરાબ લોગમાં બધાને મહેમાન છે. સારું બનાવવાનું શું? કઈ બનાવવાનું છે? શું બનાવવાનું? એ મને ન ભાવે. ભજીયા 10 ખાઈ લીધા, લાડવા ભાવે. હાલો આદિભાઈ, બાય ટાટા, સી યુ. વી કેન
ઘડી કેમ કંઈક વિચારવા દે પહેલાં ઇંગ્લિશમાં. આદિ ગુડ બાય, સી યુ ટુમોરો. You come our house, okay? Our home, okay? And we playing cricket. Adi, okay? You like cricket or not? You like? You also come to with Shivans, okay? Right. તને બહુ બધું હે તું નાદી આદિ તો નહીં આવે, આદિ આવશે તને નહીં રમવા દે હે ને રમશે. આ તો કાંઈ નહીં, આદિ નહીં લેતો આવજે. ઓકે, તો આદિ નહીં લેતો આવજે. ચાલો પેંડાના મેં આપ્યા તી મને આપી દઉં તો રક્ષાબંધન ઉજવાઈ ગઈ એમ ને. પહેલે દિવસે લાપસી ખાધી, પછી એકવાર થેપલા ખાધા ને આજ ભજીયા ખાધા. હવે તો હજી 3 દિવસ છો, કાંઈ વિચાર હોય તો કહેજો. બસ કંઈક નવું કંઈક ટ્રાય કર્યું હોય ને તો કહેજો. આપણે અમે અહીંયા આવશું ને ગુલાબ બનાવશું. હું એમ કહું છું કે અહીંયા આવશું ને પછી ગુલાબ બનાવશે ને આપણે બધા ખાશું એમ નેક્સ્ટ ટાઈમ. ચાલો હવે આવજો બધા, અને વહેલા હાર પાસે આવજો બીજી વાર. આવજો, ટાટા. મને આ છોકરો બહુ ગમે. આદિ કાલ આવવાનો છો ગુલાબ? ક્રિકેટ રમવા આવવાનો છો ને? અત્યારે 11:30 થઈ ગયા છે. અને કેવું રહ્યું ગુલાબ રક્ષાબંધન તમારું? સરસ. રક્ષાબંધનમાં હું નહોતો ગયો, નકર મસ્ત. જો કે વિડીયો ભૂમિબેનના ઓલામાં આવશે, જોજો બધાય. ગુલાબનું કાલ રક્ષાબંધન મસ્ત વિડિયો હશે. એવું છે? કેમ? કેમ? હા, જાનુબેન છે ને કેટલા સ્ટ્રોંગ છે ને એ તમે વિડીયામાં જોયું, આગળ આવી ગયું. કેમ કે હું અત્યારે વિડીયો બનાવું ત્યારથી જોઈ લીધું ને જાનું, હાંજનો ટાઈમ થઈ ગયો. જાનુ એ એક સ્ટ્રોંગ ગર્લ તરીકે એણે વેક્સિન લીધી. એ વેક્સિન કઈ હતી તને ખબર છે? ધનુરની હતી. ધનુર એટલે શું થાય? તો ધનુરની વેક્સિન આવે કંઈક વાગેલું હોય ને એને આપે. એટલે હવે એને કંઈક કાંટો વાગ્યું હોય તો એને ઓલા આપણે ઇન્જેક્શન લઈ ન લેવું પડે ને. હા, ધનુરનું ખબર આપણને વાગ્યું હોય તો આપણે ઇન્જેક્શન કંઈક વાગે તો કેમ પાકે? હા. એન્જિન પાકે નહીં. તો બાજુમાં ભાઈ જો, અભિભાઈ જો ગાડી લઈને બાજુમાં એક આવે છે ભાઈ. આજે તો એને હારે રહેવું પડે એમ જ છે. કાલે છોકરાઓને છે ને સ્કૂલમાં રજા આવી ગઈ છે, એટલે ગુલાબને શાંતિ છે. એટલે અત્યારે 11:30 થયા ને તો ત્યાં બેઠા હતા. નકર તો ગમે એવું હોય કે ભાઈ વર્ષે મળવાના છે 1-2 વર્ષે, તોય તો પાછો વહેલો વયો આવવું પડે. કેમ કે સવારમાં વહેલું જાગવું પડે. છોકરાઓને સવારમાં ગુલાબ તો જાગી જાય, એનો કઈ વાંધો જ નથી. પણ અમારે છે ને દીદી છે ને ઈ કેવરાવે, અભી હોતી જાગી જાય. અભી રાતે જગાડ્યો હોય ને તો જાગી જાય. પણ અમારા બીજા દીદીને મારી જેમ નીંદર હોય છે. કોને ખબર પહેલા માંથી નસતે હવાર પાળી આવી છે, કોઈ દિવસ બપોર પાળી આવી જ નથી. મારી જેમ હું અને મજા આવે એને બિચારીને જાગવાનું જોશે, એવું જોશે. મારે પહેલા કેવું હતું ગો, હું અત્યારે કેવું કરું છું, સૌથી પહેલા 5 મિનિટ મને કે ઉઠી જજો, બસ 2 મિનિટ, પછી 1 મિનિટ, બસ આ વર્ષે તો શીખી છે મમ્મી અડધી મિનિટ. પછી આમ હાથ બતાવું આ વર્ષે અડધી મિનિટ નો કરતી, આ વર્ષે કે મમ્મી અડધી. આવતા વર્ષે 5 મિનિટ હોતી આવશે. આપણને દયા આવે કે કાઈ નહીં, હાલો ભલે ભૂલી 5 મિનિટ. સારું, કાંઈ નહીં. મસ્ત દિવસ અને મસ્ત વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. બહુ મજા આવી આજનો દિવસ કાઢવાનો. અને બીજી વાત તમને કાલે મેં કીધી હતી, આજે મેં જોયું કે ભાઈ 65% હતા એ આજે 64%, એટલે 1% લોકોએ સબસ્ક્રાઈબ કરી દીધી ગઈકાલે ચેનલ આપણી. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એટલે છે ને હજી આપણે આમ બહુ લાંબુ અંતર કાપવાનું છે. લોકો આશીર્વાદ આપે છે કે થોડાક સમયમાં તમે લખીને રાખજો કે ભાઈ 1 લાખ તમારે સબસ્ક્રાઈબર થઈ જશે. તો 1 લાખ સબસ્ક્રાઈબર કરવા માટે જે 87,000 ઘટે છે, તો 87,000 પહોંચાડવા માટે ખૂબ મહેનત અમારે તો કરવી જ પડશે. પણ સાથે સાથે તમે પણ થોડીક કરો ને તો એક ટાર્ગેટ છે એ પૂરો કરવાની ઈચ્છા છે હવે. બરાબર ને? હે સાઈડમાં. સારું, ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. આવજો.